રામ રામ કે રામ રામ લે ગધેડીના અટાણે અટાણે શેમાં આવ્યા? એ કે દોટની બસમાં લે એ ગધેડીની આ ટાઈમે આવી ગઈ. હા, એક વાર ગધની કે ગધેડીની મારી ઘરવાળી કીરે નહીં, ગધેડીનો છોકરો કીરે નહીં, ગધેડીના મહેમાન આવ્યા. ત્યાં છોકરો આવ્યો, એલા કે તું ગધેડીના ક્યાં ગયો? તો એક વાર તારી માં ગધેડીની ઘેરે નહીં, એક વાર ગધેડીના મહેમાન આવ્યા. દાદા એ કે ગધેડીનું દૂધ લેતો આવ્યો. હા, તે છોકરો પાછો આવ્યો કે દૂધ ખલાસ થઈ ગયું. લે કે ગધેડીનું દૂધ થઈ રહ્યું. તો મહેમાન કે હવે ગધેડી ના તું પી દે, અમે જાય છીએ. હા, મહેમાન વહી ગયા. બોલો, પણ મહેમાનોને ખવડાવીને ખુશી થાય એવો આ પરિવાર છે. એટલે આગળ ઉપર લોક સાહિત્યની, હાસ્યની ઘણી વાતો હું સંભળાવવાનો છું. મારા પ્રોગ્રામમાં હું કાયમ કહું છું કે કલાકાર હસતો હોવો જોઈએ. કૂતરું કોઈ જ ગળી ગયું એમ બેઠો હોય ન હાલે. કલાકાર હસતો હોવો જોઈએ, કલાકાર સસ્તો હોવો જોઈએ. સમાજ ન બોલાવી શકે એટલો કલાકાર મોંઘો ન હોવો જોઈએ, અને સમાજ ગમે ત્યારે નચાવી શકે એટલો સસ્તો પણ ન હોવો જોઈએ.